વાલા વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય સિયારામ, જય દ્વારિકાધીશ. અત્યાર સુધી આપણે કાચા નફાનો દર શોધવાના દાખલા જોયા અલગ અલગ રીતે. હવે કાચા નફાનો દર શોધવાનો હશે, પણ આપણને 2-3 વર્ષના ખરીદી, વેચાણ, મજૂરી વગેરે આપેલું હોય તો કાચા નફાનો દર કેવી રીતે શોધવો અને એ કાચા નફાના દર ઉપરથી આપણે કેવી રીતે વેપાર ખાતું બનાવવું એ આપણે અને કેવી રીતે દાવાની રકમ શોધવી, આમ બધું ભેગું છે એવો એક દાખલો, મોટો દાખલો લીધો છે. એની અંદર લગભગ બધી રીત આવી જાય છે કે કાચા નફાનો દર કેવી રીતે શોધવો, સરેરાશ કાચા નફાનો દર કેવી રીતે શોધવો, એના ઉપરથી પછી 10% ઓછી કિંમતે સ્ટોક આપેલો છે એ કેવી રીતે શોધવો, આવી રીતે બધું આપણને આપેલું છે. તો એના ઉપરથી આપણે દાખલો ગણીએ. તો દાખલાની રકમ મુજબ આપણને 4 વર્ષના શરૂઆતનો સ્ટોક, ચોખ્ખી ખરીદી, ચોખ્ખું વેચાણ, મજૂરી, આખરનો સ્ટોક આપેલો છે. તો 4 વર્ષનું આપેલું છે 8, 9, 10 અને 11. બરાબર છે. તો 8, 9, 10 ને 11 નું આપેલું છે. તો એના ઉપરથી આપણે કરીએ તો 8, 9, 10, 11 ના ઉપરથી આપણને 8, 9, 10, 11 4 સાલનું આપ્યું છે, પણ આપણે 8, 9, 10 એ વેચાણ ઉપરથી આપણે કાચા નફાનો દર શોધશું અને 11 નું જે છે એના ઉપરથી આપણે વેપાર ખાતું બનાવશું. શું બનાવશું? વેપાર ખાતું. તો આપણે જોઈએ. સૌથી પહેલા આપણે આ 2008, 2009, 2010 નું કાચું વેપાર ખાતું બનાવી દઈએ. તો કાચા વેપાર ખાતા, કાચા વેપાર ખાતા બહુવચન છે, બરાબર છે, અને મોટું બનાવવાનું છે. પેલું આવશે વિગત 2008, 9, 10, 2008, 2009 અને 2010 નું છે. અહીંયા પણ વિગત 2008, 2009 અને 2010. લખીએ વિગત 2008, 2009, 2010. વિગત 2008, 2009 અને 2010. આની અંદર જે રકમ આવશે એ બધી રૂપિયાની આવશે, એટલે આપણે ઉપર રૂપિયા લખી નાખીએ બધાની ઉપર. આ જમા બાજુ અને આ છે ઉધાર બાજુ. તો દાખલાની અંદર શરૂઆતનો સ્ટોક આપેલો છે. શરૂઆતના સ્ટોકની કિંમત 10% ઓછી કિંમતે આખર માલના સ્ટોકની જે કિંમત આપેલી છે 10%, એના ધોરણે ગણવામાં આવેલ છે. કારણ કે પાછલા વર્ષનો આખરનો સ્ટોક છે તેના પછીના શરૂઆતનો સ્ટોક કહેવાય. દાખલા તરીકે 2008નો શરૂઆતનો સ્ટોક એ 2007નો આખરનો સ્ટોક હશે, અને 2009નો શરૂઆતનો સ્ટોક એ 2008નો આખરનો સ્ટોક હશે. એટલે આ રીતે દાખલાની અંદર ભલે શરૂઆતના સ્ટોકની 10% લેસ આપી નથી, પણ એ આખર માલના સ્ટોકની કિંમતે 10% ઓછી કિંમતે આપણે શરૂઆતનો સ્ટોક ગણવો પડશે. કારણ કે શરૂઆતનો સ્ટોક છે એ પાછલી સાલનો હંમેશા આખરનો સ્ટોક હોય છે, એટલે એની ગણતરી આખરના સ્ટોક પ્રમાણે 10% ઓછી કિંમતે ગણી છે, જે તમને અત્રે દર્શાવેલી છે. 2008નું 30,100 આપેલું છે. ઓના જેમ જ છે, ખાલી ભેગા બનાવવાના એટલું છે.
2009નું 36,000 આપેલું છે. કેટલો આપેલો છે? 36,000. 2010નું 40,000 આપેલો છે. ચોખ્ખી ખરીદી આપી છે. ચોખ્ખી ખરીદી આપણે દાખલામાં આપી દીધી છે. 74,900. 74,900. 80,000 રૂપિયા. 2009માં 80,000 રૂપિયા. 2010માં 81,000 રૂપિયા આપણને આપેલા છે. એવી રીતે મજૂરી પણ આપેલી છે. શું આપેલું છે? મજૂરી લાઈનસર આપેલું છે. 17,400. 19,000. 20,900 આપણને આપેલું છે. આ બાજુ ચોખ્ખું વેચાણ આપણને આપેલું છે. ચોખ્ખું વેચાણ 2008નું 1,20,000. 2009 1,32,000 અને 1,40,000. 1,40,000 આપેલું છે. તો આપણે હવે આગળ વાંચીએ તો એમાં લખેલું છે કે મેસક બ્રદર્સ મુંબઈના ગોડાઉનમાં 31 જાન્યુઆરી 2011ના રોજ આગ લાગી. બધો જ માલ બળી ગયો. નીચેની માહિતી પરથી વીમા કંપની સમક્ષ રજૂ કરવા દાવાનું પત્રક શોધવાનું છે. આંકડા તો જેમ આપેલા છે એમ લખેલું છે. પછી નીચે લખેલું છે કે આખર માલ સ્ટોક હંમેશા મૂળ કિંમત કરતાં 10% ઓછી કિંમતે આંકવામાં આવે છે. આપણને દાખલાની અંદર આખર માલનો સ્ટોક આપેલો છે. હું તમને ગણતરી કરીને બતાવું. આખર માલનો સ્ટોક 2008માં આખર માલ સ્ટોક 2008 એનો દાખલામાં આપ્યો છે 32,400. 2009 એનો આપ્યો છે 36,000 અને 2010 એનો આપેલો છે 41,000. આ દાખલાની અંદર આપેલો સ્ટોક છે. હવે એની અંદર સૂચના છે કે 10% ઓછી કિંમતે. તો આપણે અગાઉ જોઈ ગયા છે કે 10% ઓછી કિંમત હોય તો 100 ધારી અને 10% 90 થાય. કેટલા થાય? 90. તો એ મૂળ કિંમત 90 એની થાય. તો આપણે હવે ડાયરેક્ટ સીધું આ જે છે એને તમે આપણે કરી ગયા છે. ઉપર 100 અને નીચે 90. અહીંયા ઉપર 100 અને નીચે 90 અને ઉપર 100 અને નીચે 90 વડે આપણે ગુણી નાખશું. બરાબર ને? તો એ આપણે ગુણશું. તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો 36,000 આવશે. આનો 40,000 આવશે અને આનો 41,000 આવશે. 10% ઓછી કિંમતે સ્ટોકની કિંમત. આ 10% ઓછી કિંમતે સ્ટોકની કિંમત આપણે કેવી રીતે શોધી? આપણે અગાઉ 83 પદ માંડીને શીખી ગયા છે. એટલે અત્યારે તમે ડાયરેક્ટ સીધા 100 રૂપિયા ધારીને 10% 10 રૂપિયા બાદ કરી 90 રૂપિયા મૂળ કિંમતે 100 રૂપિયા હોય તો 32,400 એ કેટલી? એ રીતે 83 પદ માંડી તો આ રીતે ત્રણેયને 100/90 100/90 વડે ગુણી નાખ્યું તો જે આ જે સ્ટોક આવશે એ 10% ઓછી કિંમતે આવશે અને એ જ આપણે આમાં લેવાનું છે. તો આખરનો સ્ટોક
આખરનો સ્ટોક કેટલો લેશું? 2008નો છે 36,000, પછી કેટલો છે 40,000, અને પછી કેટલો છે 41,000. જો દાખલાની અંદર આ આપેલો છે, આ આપણે 10% ઓછી કિંમતે શોધો એ સ્ટોક વેપાર ખાતાની અંદર લખેલો છે, એ બરાબર યાદ રાખો. અને આવો દાખલો આપણે અગાઉ જોઈ ગયા છીએ, એટલે ડાયરેક્ટ સીધી તમને 83 માની અને ગણતરી મેં તમને બતાવી છે, એ બરાબર ધ્યાનમાં રાખશો. બસ હવે ખાલી ટોટલ મારવાનો નહીં, કાચા નફાનો દર છે એટલે પહેલા આનું ટોટલ મારશું આપણે. બરાબર છે, સરવાળો કુલ. તો કુલ કેટલું થયું? વેચાણ છે 1,20,36 એટલે 1,56,000, 1,56,000, 1,32,40, 1,72, 1,72,000, 1,40, 41, 40, 41, 81 એટલે 1,81,000. તો આ રીતે એનું ટોટલ થયું. આ બાજુ પણ એ જ ટોટલ આવવું પડે. બરાબર છે, આનું ટોટલ કરશું, અહીંયા લખી નાખ્યા પહેલેથી કે આ બાજુ પણ એટલું ટોટલ આવવું પડે કે નહીં? હા, તો એ આ ત્રણનું ટોટલ જે થાય તે 1,56,000માંથી બાદ કરશું તો 33,600 થશે. બરાબર છે, આનું ટોટલ તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો એમાંથી 1,72,000માંથી બાદ કરશો તો 37,000 આવશે, અને 1,81,000માંથી આ ત્રણેય રકમ બાદ કરતા જાઓ તો 39,100. કેલ્ક્યુલેટરની તમને આવડે છે, એક ચક્રમાંથી આ ત્રણ રકમ બાદ કરતા જાઓ 33,600 વધશે, એટલે 1,72માંથી આ ત્રણ રકમ બાદ કરતા જાઓ 37,000 વધશે, 1,81માંથી આ ત્રણ બાદ કરો 39,100 વધશે. તો આ જે આવ્યો એ કાચો નફો આવ્યો. કાચો નફો ફરી સમજણ? અગાઉ દાખલા ગણ્યા એ રીતે જ કરવાનું છે, પણ આમાં ત્રણ ભેગા ખાતા છે. મેં તમને પહેલા વાત કરેલી હતી કે હું તમને ખાનાવાળી પદ્ધતિથી વેપાર ખાતું આવે એવો એક દાખલો શીખવાડે. તો ખાનાવાળી પદ્ધતિ, આમાં ત્રણ ખાના છે, 3 વર્ષ આપેલા 3 ખાના છે, તો ખાનાવાળી પદ્ધતિ તમને વેપાર ખાતું શીખવાડે. બરાબર છે, હવે એના ઉપરથી આપણે આખરનો સ્ટોક 10% લેશે તો એ આપણે ગણી ત્રિરાશી માની કે 10% છે આખરનો સ્ટોક સુધી, અને જમા બાજુ ટોટલ મારી ઉધાર બાજુ ના બાજુ કાચો નફો આપણે શોધો. હવે આ કાચો નફો છે તે હવે એને કાચા નફાનો દર શોધવો પડશે. શું શોધવું પડશે? દર. કાચા નફાનો દર આપણે કેવી રીતે શોધ્યો તે આપણે ખબર છે, બરાબર ને? કારણ કે કાચા નફાનો દર પણ આ રકમમાં આપેલ નથી. આપણે 2011 છે ને, 2011ની સાલના આંકડા આપ્યા છે એ લખ્યા નથી. 2011ના સાલ પછી આપણે આગના દાવાની રકમ શોધવાની છે. તો આગના દાવાની રકમ શોધવા માટે આપણે કાચા નફાનો દર જોઈએ, તો કાચા નફાનો દર આપેલ નથી. તો આપણે કાચા નફાના દર સૂત્ર હતું તમને ખ્યાલ છે, એ કાચા નફાના દર બરાબર આપણે શું લખતા હતા? કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. તો આ ત્રણેયનું રીતે કરવું પડશે. તો 2008 માટે કાચો નફો છે 33,600. 2008નું વેચાણ છે 1,20,000 જોઈ લેજો ત્યાં, અને એને ગુણ્યા 100. કેલ્ક્યુલેટરથી તમે જો ઉડાડશો તો 28% ટકાવારી આવશે. એવી રીતે 2009નું આપણે આ જ સૂત્રથી કરશું તો 2009નો કાચો નફો છે 37,000, એનું વેચાણ છે 1,32,000, એને ગુણ્યા 100. તો એનું કેલ્ક્યુલેટરથી કરશો તો 28.03% આવશે. અને 2010નું જો આપણે શોધશું તો 2010નો કાચો નફો છે 39,100 છેદમાં
એનું વેચાણ છે 1,40,000 ગુણ્યા 100, તો એનો ટકાવારી આવશે 27.3. કેલ્ક્યુલેટરથી તમે બરાબર કરી લેજો. 27.3 તો 3 વર્ષનું આવ્યું, તો 3 વર્ષનું છે તો આપણે એનો સરેરાશ દર શોધવો પડશે. 2011ની માટે આપણે સરેરાશ દર કેટલો આવે તો તમે જુઓ 3 વર્ષના વેપાર ખાતા આપેલા છે, તો 3 વર્ષના નફાની ટકાવારીનો સરવાળો કરવો. સરેરાશ એટલે સરાસરી, તો સરેરાશ ટકાવારી બરાબર સરેરાશ ટકાવારી બરાબર શું આવશે? 28% વત્તા 28.03% વત્તા 27.93%. આ ત્રણેયનો ભાગ્યા 3, 1, 2, 3 પરિમાણ છે ને, એટલે ભાગ્યા 3. આ ત્રણેયનો ભાગાકાર કરશું તો 28% કેલ્ક્યુલેટરથી તમે ગણી લેજો. 28% સરેરાશ ટકાનો દર આવશે. ફરીથી સમજાવી દઉં. સૌથી પહેલા આપણે અલગ અલગ વર્ષના વેપાર ખાતાના ઉપરથી કાચો નફો શોધ્યો. એની અંદર સ્ટોક છે એ 10% લેસ કરવાનો હતો, ત્યાં ગણતરી પ્રમાણે 10% લેસ કરી લખ્યું. પછી આપણે કાચો નફો શોધ્યો. હવે કાચો નફો છે એ 3 વર્ષનો ભેગો છે, તો કયો આપણે લેવો પડે? તો 1 વર્ષનો ના લેવાય, ત્રણેયનું સરેરાશ કાઢવું પડે. બરાબર છે. તો પહેલા કાચા નફાનો દર દરેક વર્ષનો અલગ અલગ શોધો. જે કાચા નફાનું સૂત્ર જે તે તમને છે અગાઉ મેં લખાવી, એ પ્રમાણે આ સૂત્ર પ્રમાણે આપણે 28%, 28.3, 27.93%, એટલે 3 વર્ષનો ટકાનો દર આવે. હવે 3 વર્ષના ટકાની સરાસરી કાઢવી પડે. જાણો છો તમે, સરાસરી એટલે પરિમાણોનો સરવાળો ભાગ્યા પરિમાણોની સંખ્યા. તો 3 પરિમાણ એટલે 3% છે, એ 3%નો સરવાળો ભાગ્યા 3 પરિણામ એટલે ભાગ્યા 3, એની કેલ્ક્યુલેટરથી કાઢો 28% સરેરાશનો દર આવે. એટલે 2011ની સાલ માટે જે આપણે દાવાની રકમ શોધવાની છે, એમાં વેચાણના 28% આપણે લેશું. કેટલા લેશું? વેચાણના 28%. તો આટલા સુધી દાખલો મારો બોર્ડ ફૂલ થઈ ગયું છે, એટલે તમારે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. હવે હું આગળ દાખલો ગણાવું છું. હવે આપણે દાવાની રકમ કેવી રીતે શોધવી એ આપણે જોઈએ. હવે 2011નું આપણે વેપાર ખાતું બનાવશું, તો એમાં જે આનો જે આખરનો સ્ટોક છે એ 2011નો શરૂઆતનો સ્ટોક થશે. આ બરાબર ધ્યાન રાખજો. આ જે 41,000 છે એ આ આખર સ્ટોક છે, બરાબર છે. પણ 2011 માટે શરૂઆતનો સ્ટોક થશે, બરાબર યાદ રાખજો. બરાબર. તો 41,000 છે, હવે આપણે 2011નું વેપાર ખાતું બનાવીએ છીએ, તો આખર સ્ટોક છે ને શરૂઆતમાં 41,000 લખજો. 41,000 ક્યાંથી આવ્યા એ તમને ખ્યાલ હોવો જોઈએ. દાખલામાં 41,000 આપેલા નથી, પણ આપણે જે આખરનો સ્ટોક શોધ્યો એ 2011ના આપણે શરૂઆતનો સ્ટોક કરશું. તો હવે આપણે 2011નું જે છે વેપાર ખાતું બનાવી દાવાની રકમ શોધી લઈએ. આ દાખલો બહુ મોટો છે અને પરીક્ષામાં પૂછાય એવો છે. કદાચ પૂછાઈ જાય, પણ તમારે કોર્સમાં ઘણું બધું ચોપડાઓ બહાર નથી પડ્યા, એટલે કદાચ તમને આવો અઘરો દાખલો ન પૂછાય તો પણ આપણે ગણવો જરૂરી છે, કારણ કે કદાચ પૂછી પણ નાખે તો આપણને આવડવું જોઈએ. હવે 2011નું આપણે એક ખાતું બનાવવાનું છે, જેની વિગત પણ રકમમાં આપેલી છે. એ દાવાની રકમ માટે આપેલી છે, એટલે આપણે જે સાલનું દાવાની રકમ આપેલી હોય એનાથી અગાઉના વિગત ઉપરથી આપણે કાચા નફાનો દર શોધવો પડે. અને 2011ની જે છે એના માટે કાચો સર્વે બનાવી અને દાવાની રકમ શોધી. તો કાચું સર્વે જાન્યુઆરી 2011 માટે, આમાં તારીખ નહીં લખો, આટલું લખશો તો ચાલશે. આ જાન્યુઆરી 2011નું કાચું સર્વૈયું છે, એના ઉપરથી આપણને આગના દાવાની રકમ મળી જશે. તો આપણે શોધ્યું. આમાં એક જ ખાનું બનાવવાનું છે, કારણ કે આમાં સરેરાશ નફાનો દર આપણે શોધી લીધો છે. અહીંયા આવશે વિગત, અહીંયા આવશે રકમ રૂપિયા, અહીંયા આવશે વિગત, અહીંયા આવશે રકમ રૂપિયા,
જમા બાજુ, આ ઉધાર બાજુ. જો મેં તમને શરૂઆતનો સ્ટોક કહી દીધો હતો કે 2010નો જે આખરનો સ્ટોક છે તમને ખ્યાલ છે એ 2011નો 41,000 રૂપિયા શરૂઆતનો સ્ટોક આપશે. દાખલાની અંદર આવી બધી વિગત આપી દીધેલી છે. ચોખ્ખી ખરીદી દાખલામાં આપી દીધેલી છે. ચોખ્ખી ખરીદી કેટલી આપી છે? 6,000 રૂપિયા. મજૂરી પણ આપી દીધેલી છે 2,000 રૂપિયા. વેચાણ પણ આપેલું છે 12,000 રૂપિયા. અને આખરનો સ્ટોક આપણે શોધવાનો છે. આખરનો સ્ટોક આપણે શોધવાનો છે. હવે અહીંયા આપણે વેચાણ પર કાચા નફો, વેચાણ પર કાચો નફો. વેચાણ કેટલું આપેલું છે આપણને? 12,000. કેટલું આપેલું છે? 12,000 નું વેચાણ આપેલું છે. તો એના ઉપર આપણે કાચા નફા દર શોધ્યો તો કેટલો શોધ્યો? વેચાણ પર 12,000 28% આવ્યો તો આપણે સરાસરી એનું આપણે કેલ્ક્યુલેટરથી કરશું તો 3360 આવશે. આ કાચા નફાનો દર 3360 રૂપિયા. બરાબર છે. આપણે આખરનો સ્ટોક શોધવાનો છે એટલે આ બાજુનું ટોટલ છે એ આપણે કરશું સરવાળો. બરાબર છે. તો આ બાજુનો તમે કેલ્ક્યુલેટર શોધશો તો 52,360 હશે. 52,360 માંથી 12,000 બાદ કરો તો 40,360 આવશે. એને આપણે આખરનો સ્ટોક કહીશું. એટલે 40,360 નો દાવો આપણે કરશું. આનું જે ટોટલ આવશે એ પણ સરવાળો બરાબર 52,360. જો આ દાવાની રકમ થઈ 40,360 છે એ આખરનો સ્ટોક આવ્યો એ દાવાની રકમ, બાકી કાંઈ બચાવી લીધેલ માલ કે કાંઈ આપેલ નથી તો જે આખરનો સ્ટોક આવ્યો એ દાવાની રકમ થાય. માટે નીચે લખવાનું કે દાવાની રકમ બરાબર 40,360 રૂપિયા થાય. દોસ્તો, તો આ પ્રમાણે દાખલો થોડોક લાંબો છે પણ છતાંય આપણે એની ઘણી આમાં જો કાંઈ પણ તમને જો ખબર ના પડી તો કોમેન્ટ કરીને કહી શકો છો. બાકી એકદમ સિમ્પલ છે. પહેલાં આપણે ખાનાવાળી પદ્ધતિથી આખરનો સ્ટોક શોધ્યો, એના ઉપરથી આપણે કાચા નફાના વેચાણનો દર શોધ્યો અને એ દર આપણે 2011ની અંદર જે વેચાણ છે એના ઉપર લાગુ કરી અને કાચો નફો શોધ્યો અને આખરનો સ્ટોક એના આધારે 40,360 આવે છે જે દાવાની રકમ થઈ શકે. તો આ રીતે થયું. તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.